ગાંધીના ગુજરાતમાં દારૂ પર ભલે પ્રતિબંધ હોય પણ બુટલેગરો તહેવાર આવતાની સાથે દારૂની માંગ હોય છે અને આ માંગ પૂરી કરવા માટે અલગ અલગ પદ્ધતિએ દારૂ લાવતા હોય છે। ત્યારે આવી જ એક દારૂ લાવવાની ટ્રીકનો સુરતની બેસ્તાન પોલીસે ભાંડાફોડ કર્યો છે। દૃશ્યમાં દેખાય છે કે તમામ બોક્સ ઉપર મૂકવામાં આવ્યા છે। ગાડીના એન્જિનને ઠંડુ કરવા માટે આવતું કુલંગ ઓઇલ જે આવે છે ગ્રીન કલરનો એ તમામ ડબ્બા છે। પોલીસે સૌપ્રથમ જ્યારે આ ગોડાઉન પકડ્યું હતું ત્યારે પોલીસ પહેલાં જઈને ચોંકી ઉઠી હતી, કારણ કે તમામ ડબ્બા કુલન ઓઇલના હતા, પણ જ્યારે ડબ્બા ખોલી ચેક કરવામાં આવ્યા ત્યારે તેમાંથી દારૂ મળી આવ્યો હતો। ખાસ કરીને દારૂની જ્યારે માંગ થતી હોય છે ત્યારે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ બ્રાન્ડના શોખીન હોય છે। ત્યારે તમામ એક સરખા દેખાતા દારૂને ઓળખવા માટે એક અલગ અલગ બ્રાન્ડ બનાવવામાં આવેલી બોક્સ ઉપર કોડવર્ક લખવામાં આવેલો C1 એટલે કે રોયલ ચેલેન્જનો દારૂ આ બોક્સમાં છે। C2 કોડ આપવામાં આવેલો, જેમાં બ્લેન્ડર પ્રાઇડ નામનો દારૂ છે, જ્યારે C4માં સિગ્નેચર, C5માં રોયલ સ્ટેક જેવા અલગ અલગ બ્રાન્ડના દારૂ રાખવામાં આવ્યા હતા। એટલે કે દારૂને કુલન ઓઇલના ડબ્બામાં ભરવામાં આવ્યું હતું અને આ તમામ ડબ્બાને બોક્સમાં મૂકીને બોક્સ ઉપર કોડવર્ક આપવામાં આવ્યા હતા। કહી શકાય કે પોલીસે જે પ્રકારે બુટલેગરોનો અવનવો કિમિયો છે તે ઝડપી પાડ્યો છે। પહેલાં તો પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે પોલીસ માટે બી કહી શકાય કે લોખંડના ચણા ચાવવા જેવી આ ઘટના હતી। બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી, પણ પોલીસે 1 કલાકની જહેમત બાદ બુટલેગરોનો આખો કિમિયો ખુલ્લો પાડ્યો હતો। જો કે પોલીસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે, પણ કહી શકાય કે આ વ્યક્તિઓ કેટલા સમયથી અને ક્યાંથી દારૂ લાવતા હતા તેને લઈને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ગાંધીના ગુજરાતમાં દારૂ પર ભલે પ્રતિબંધ હોય પણ બુટલેગરો તહેવાર આવતાની સાથે દારૂની માંગ હોય છે અને આ માંગ પૂરી કરવા માટે અલગ અલગ પદ્ધતિએ દારૂ લાવતા હોય છે। ત્યારે આવી જ એક દારૂ લાવવાની ટ્રીકનો સુરતની બેસ્તાન પોલીસે ભાંડાફોડ કર્યો છે। દૃશ્યમાં દેખાય છે કે તમામ બોક્સ ઉપર મૂકવામાં આવ્યા છે। ગાડીના એન્જિનને ઠંડુ કરવા માટે આવતું કુલંગ ઓઇલ જે આવે છે ગ્રીન કલરનો એ તમામ ડબ્બા છે। પોલીસે સૌપ્રથમ જ્યારે આ ગોડાઉન પકડ્યું હતું ત્યારે પોલીસ પહેલાં જઈને ચોંકી ઉઠી હતી, કારણ કે તમામ ડબ્બા કુલન ઓઇલના હતા, પણ જ્યારે ડબ્બા ખોલી ચેક કરવામાં આવ્યા ત્યારે તેમાંથી દારૂ મળી આવ્યો હતો। ખાસ કરીને દારૂની જ્યારે માંગ થતી હોય છે ત્યારે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ બ્રાન્ડના શોખીન હોય છે। ત્યારે તમામ એક સરખા દેખાતા દારૂને ઓળખવા માટે એક અલગ અલગ બ્રાન્ડ બનાવવામાં આવેલી બોક્સ ઉપર કોડવર્ક લખવામાં આવેલો C1 એટલે કે રોયલ ચેલેન્જનો દારૂ આ બોક્સમાં છે। C2 કોડ આપવામાં આવેલો, જેમાં બ્લેન્ડર પ્રાઇડ નામનો દારૂ છે, જ્યારે C4માં સિગ્નેચર, C5માં રોયલ સ્ટેક જેવા અલગ અલગ બ્રાન્ડના દારૂ રાખવામાં આવ્યા હતા। એટલે કે દારૂને કુલન ઓઇલના ડબ્બામાં ભરવામાં આવ્યું હતું અને આ તમામ ડબ્બાને બોક્સમાં મૂકીને બોક્સ ઉપર કોડવર્ક આપવામાં આવ્યા હતા। કહી શકાય કે પોલીસે જે પ્રકારે બુટલેગરોનો અવનવો કિમિયો છે તે ઝડપી પાડ્યો છે। પહેલાં તો પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે પોલીસ માટે બી કહી શકાય કે લોખંડના ચણા ચાવવા જેવી આ ઘટના હતી। બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી, પણ પોલીસે 1 કલાકની જહેમત બાદ બુટલેગરોનો આખો કિમિયો ખુલ્લો પાડ્યો હતો। જો કે પોલીસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે, પણ કહી શકાય કે આ વ્યક્તિઓ કેટલા સમયથી અને ક્યાંથી દારૂ લાવતા હતા તેને લઈને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે।